तो जो जिसका पेट भर गया है उसको तुम बोलो કે ભાઈ એકાદશી રહેવાથી શરીરને ફાયદો છે, આધ્યાત્મિક એનું ફળ છે, તો એ વાત એના ગળે ઉતરે. પણ જે બિચારો બે દીનો ભૂખ્યો હોય એને તમે ઉપવાસની વાતો કરો, વ્રતની વાતો કરો, એને ગળે ન ઉતરે. અને હું તો એમ જ કહું, વૈરાગ એટલે ત્યાગ, પણ ત્યાગનું મૂલ્ય ત્યારે જ છે જો તમારી પાસે ત્યાગવા જેવું કાંઈ હોય તો. त्याग का मूल्य ही तब है जब तुम्हारे पास त्यजने जैसा कुछ हो, खीसे थी ठन ठन गोपाल हो. अब त्याग करवा जेવું જ કાંઈ ન હોય, ભગવો પેર લઈ તો પછી એમાં કઈ મોટી મહાનતા નથી. એટલે ત્યાં એટલા માટે જ આપણે ત્યાં બુદ્ધ ભગવાન તરીકે પૂજાણા, મહાવીર સ્વામી ભગવાન તરીકે પૂજાણા. હું કામ? કારણ કે રાજાના દીકરા હતા, રાજકુમારો હતા, ક્ષત્રિયો છે, રાજાના દીકરા છે, બધોય ઠાઠ છે, બધોય વૈભવ છે, અને છતાંય ધરાઈ ગયા. આ જોઈતું નથી અને બધુંય મૂકડીને વન તરફ નીકળી જાય છે. એટલે ભગવાન તરીકે પૂજાણા કે એટલું બધું હતું અને મૂકી દીધું અને પછી વન તરફ ગયા એટલે પૂજાણા. કુછ હો ઓર તુમ છોડો તબ તો ઉસકી મહિમા હૈ. હોય જ નહીં અને એમ કે આપણને એનો કોઈ મહિમા નથી. અને સાચું કહું, જેને ભોગવ્યું ન હોય ને એની અંદર સાચો વૈરાગ આવે નહીં. કારણ કે મનમાં એ જે લાલસા હોય તો પડી જ હોય ને, સારા કપડાં, સારો ઘર, હે પરિવાર. કારણ કે ભોગવ્યું જ નથી તો એ લાલસા મનમાં પડી રહેવાની છે. એટલા માટે આપણે કીધું ભોગાત વૈરાગ્ય સંભવ, કે વૈરાગ્ય સંભવ પણ તો જ થાય જો જીવનમાં ભોગ રહ્યો હોય તો. સાચો વૈરાગ્ય તો જ આવે. હા, અમુક અપવાદ રૂપે એમાં કોઈ પરમહંસો જન્મ ધારણ કરતા હોય, એવા સાધુ સંતો અનેક હોય કે પણ એ અપવાદ હોય. એ કેવા કરોડોમાં બે ચાર લોકો હોય, કરોड़ों में दो चार ऐसे महापुरुष होते हैं जो जन्म से परमहंस होते हैं. धर्मादर्थ तो भोगो, भोगो वैराग्य संभव. तो એ કેવો ભોગ વૈરાગ તરફ લઈ જાય સમજો. આમાં કીધું કે ભોગ છે એ યોગ તરફ લઈ જાય છે, ભોગ વૈરાગ તરફ લઈ જાય છે. પણ કેવો ભોગ વૈરાગ્ય તરફ લઈ જાય? ધર્માદર્થ તો, ધર્મ દ્વારા જે અર્થ કમાયું હોય અને એ અર્થમાંથી જે ભોગ ભોગવ્યા હોય એવો ભોગ મને તમને વૈરાગ્ય તરફ લઈ જાય છે. ધર્માદર્થ તો ભોગો. ધર્મ દ્વારા જે અર્થ, કોઈ પણ સંપત્તિ, કોઈ પણ અર્થ પ્રાપ્ત કર્યું હોય તો એ અર્થ મને તમને યોગ તરફ લઈ જાય. આપણે ત્યાં શાસ્ત્રોમાં ચતુર્વિધ પુરુષાર્થ છે, જીવનના મુખ્ય 4 ધ્યેય છે. સમજો, આપણા શાસ્ત્રોએ કીધું કે માણા તરીકે જન્મ્યા છો ને તો જીવનમાં 4 વસ્તુ કરવાની છે. અને એમાં સૌથી પહેલું કીધું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 વસ્તુ આપણે માણસ તરીકે જન્મ્યા છીએ તો મારે ને તમારે ચતુર્વિધ પુરુષાર્થ, જીવનના 4 લક્ષ્ય છે. એમાં પહેલો રાખ્યો ધર્મને. ધર્મ સંમત અર્થ. ગઈકાલે આપણે વાત કરી, કોકની આંતરડી કકડી જાય, કોકનો માયલ્યો કકડી જાય, કોકનું શોષણ કરીને કમાવવું, અધર્મનો પૈસો નહીં. હમારે ઘર મેં લક્ષ્મી આए, હમારે ઘર મેં અલક્ષ્મી ના આए. લક્ષ્મીના 2 પ્રકારો. હમણાં આપણે દિવાળી પૂજન કર્યું, લક્ષ્મી પૂજન કર્યું. લક્ષ્મી કે 2 रूप हैं, एक लक्ष्मी और एक अलक्ष्मी. લક્ષ્મી શુભ है અને જેના ઘરમાં અલક્ષ્મી આવે, પૈસો તો હોય, અલક્ષ્મી આવે ને ત્યારે જીવનમાં પૈસો તો આવે પણ જીવનમાં શાંતિ ન આવે. અને જ્યારે લક્ષ્મી આવે ત્યારે જીવનમાં ધન આવે, શાંતિ પણ આવે, આનંદ પણ આવે. તો લક્ષ્મીના 2 રૂપો કીધા છે. તો દિવાળી પૂજનના દિવસે આપણે લક્ષ્મીજીનું આહ્વાન કરીએ છીએ અને અલક્ષ્મીને વિદા કરીએ છીએ કે અલક્ષ્મી તમે જાઓ, મને લક્ષ્મી જોઈએ છે.